હવે છૂટાછેડા માટે 6 મહિનાની રાહ નહીં જોવી પડે. જી હા, પરસ્પર સંમતિથી છૂટા થવા માંગતા દંપતીઓ માટે ગુજરાત હાઈકોર્ટે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવેથી સંમતિથી છૂટાછેડા લેવા માટે જે 6 મહિનાનો વેઇટિંગ પીરિયડ એટલે કે કુલિંગ પીરિયડ હોય છે તે દરેક કિસ્સામાં ફરજિયાત નહીં રહે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો દંપતી વચ્ચે પુનર્મિલનની કોઈ જ શક્યતા ન હોય તો તેમને આટલો લાંબો સમય રાહ જોડાવાની એ ન્યાયના હિતમાં નથી. આ સમગ્ર મામલો વર્ષ 2023માં લગ્ન કરનાર એક દંપતી સાથે જોડાયેલો છે. આ દંપતીએ પરસ્પર સંમતિથી અલગ થવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને કુલિંગ પીરિયડમાં મુક્તિ માંગી. જોકે ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દેતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે હુકમને રદબાતલ ઠેરવ્યો છે અને નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો છે. ચુકાદો આપતા હાઈકોર્ટે અવલોકન કર્યું કે જ્યારે બંને પક્ષો માનસિક રીતે અલગ થવાનું નક્કી કરી ચૂક્યા હોય અને સમાધાનની કોઈ જ ગુંજાશ ન હોય ત્યારે કાયદાકીય વેઇટિંગ પીરિયડ માત્ર તેમની મુશ્કેલીમાં વધારો કરે છે. અને હાઈકોર્ટે ભાર મૂક્યો છે કે સંજોગો મુજબ કોર્ટ આ પીરિયડને જતું કરી શકે છે જેથી બંને વ્યક્તિઓ પોતાની જિંદગીમાં જલ્દીથી આગળ વધી શકે. આ ચુકાદા બાદ હવે રાજ્યની અન્ય ફેમિલી કોર્ટમાં પણ છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી બને તેવું માનવામાં આવી રહ્યું છે.